દક્ષ પ્રજાપતિને અધિકાર મળતા અભિમાન આવ્યું, પણ ગોસ્વામી એવું લખે છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી જન્મી નથી કે એને મોટાઈ મળ્યા પછી અભિમાન ન આવે. કાંઈ ને કાંઈ પ્રકારે અભિમાન આવે એટલે ગરીબની આઈ લેતો, જેના તેના અપમાનો કરતો થઈ જાય, પછી એની ઊંચાઈ ઉપરથી એ નીચે પડે ને તમને ખબર છે ચાલતા ચાલતા પડી જાય તો કદાચ છોલાઈ જવાય, પણ ઉપરથી પડ્યા હોય તો હાડકા ભાંગી જાય. એટલે અભિમાન તો આવ્યું, અને અભિમાનમાં કાયમને માટે ફરતો મારે કોની હાડી બાર. અને એમાં તમામ ઋષિમુનિઓની સભા ભરાઈને બેઠી. ભાગવતની કથા છે, હું વધારે વિસ્તાર નહીં કરું, આમાં તો વિસ્તારથી લખેલી છે. સભાની અંદર જ્યારે આવ્યા ત્યારે ઘણા બધા ઋષિમુનિઓ બધા બેઠા છે. એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, તમામ 33 કોટી દેવતાઓ છે, એ પણ બધા જ બેઠા છે. અને આ તો મોટો માણસ એટલે બધાય આવી જાય પછી આવે, પહેલો આવીને કાંઈ બેસે, ટાઈમ ન બગાડે. મોટા માણસને બહુ ટાઈમ ન હોય એટલે બધા જ બેઠા. ભગવાને આવી ગયા, બ્રહ્માજી આવી ગયા, ભોળાનાથે આવી ગયા, પછી આવ્યા. એટલે આવ્યો તો એ દક્ષ પ્રજાપતિ જ્યાં આવે એટલે હવે સહજ છે કે સન્માન આપવું પડે. મહારાજને આજ્ઞા છે કે મોટા માણસને એની મર્યાદા પ્રમાણે બેસાડવા, એને બોલાવવા, એને હારતુરા વગેરે કરવા, એનું સન્માન કરવું. તો એને અહીં આખી સભા ઊભી થઈ ગઈ. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણ ઊભા, કારણ કે આ તો મોટા દેવો છે. અને આણે આખી સભાની સામે નજર કરી તો બધાય ઊભા થયા, પણ આ ત્રણ ઊભા ન થયા. વિચારે કંઈ વાંધો નહીં, વિષ્ણુ છે એ તો ભગવાન કહેવાય, ન ઊભા થાય તો ચાલે. બ્રહ્માજી છે એ મારા દાદા કહેવાય, કારણ કે આ એના માનસ પુત્ર છે, એટલે એ પણ ઊભા ન થાય તો ચાલે. પણ શિવ છે એ મારા જમાઈ કહેવાય, અને જમાઈ છે એ સસરાની આગળ છોકરું કહેવાય. માટે હું આવું અને એ ઊભા ન થાય એનો મતલબ એવો કે આખી ભરી સભામાં એણે મારું હળાહળ અપમાન કર્યું છે. હાથે કરીને ખોતરીને બધું દુઃખ ઊભું કર્યું. એટલે દક્ષ પ્રજાપતિ એકદમ ક્રોધાયમાન થઈ ગયા. વિચાર કરે કે મારું આવું અપમાન, અને પછી તો જેમ આવે એમ ભગવાન ભોળાનાથ વિશે બોલવા માંડ્યા કે સ્મશાનમાં રહેનાર, મુંડની માળાને પહેરનાર, આને મારે દીકરી દેવી નહોતી, પણ આ બ્રહ્માજીએ બહુ કીધું ને એટલે મારે દીકરી દેવી પડી. જેવા તેવા જ્યારે શબ્દો બોલવા માંડ્યા ત્યારે ભગવાન ભોળાનાથનું વાહન નંદીશ્વર એ પણ ત્યાં હાજર હતા. એનાથી પોતાના સ્વામીની નિંદા સહન ન થાય એટલે એણે શાપ આપ્યો. ભૃગુ વગેરે ઋષિમુનિઓએ પણ સામે શાપ આપ્યો. બહુ વિસ્તારવાળી કથા છે. અને સભા તો વિસર્જન થઈ ગઈ. અને આણે એવી જાહેરાત કરી કે આજ પછી ધરતીમાં યજ્ઞ થશે, પણ એમાં 3 દેવનું સ્થાપન હોય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આજથી હું શંકરનો ભાગ કાઢી નાખું છું. આ મોટા એટલે જેમ ધારે તેમ કરે. હવે યજ્ઞ થશે, પણ એમાં સ્થાપન માત્ર ને માત્ર વિષ્ણુ ભગવાનનું અને બ્રહ્માજીનું બેનો જ થશે. પણ એવો યજ્ઞ થાય, તમારે ગમે એવી ઉપાસના ભરડો લઈ ગઈ હોય ને તો યજ્ઞ તો આ સ્થાપનાથી જ થાય. ખ્યાલ આવે છે? એકલું હરિકૃષ્ણ મહારાજનું સ્થાપન કરીને યજ્ઞ ન થાય. હા થાય, જન્મંગલનો થાય, સર્વમંગલનો થાય, પણ વૈદિક યજ્ઞ જો કરવો હોય તો નિયમ પ્રમાણે જ કરવો પડે. એમાં જેને જ્યાં ક્ષેત્રપાળ સહિત બધાને જગ્યા આપી અને બિરાજમાન એની પીઠિકાઓ બનાવીને કરવા જ પડે. સભા તો વિસર્જન થઈ ગઈ. ભગવાન ભોળાનાથનું આટલું બધું અપમાન થયું, પણ છતાંય ઘેર જઈને ભોળાનાથ કાંઈ બોલ્યા નહીં. બીજા તમારા ભોળાનાથ હોય તો તારા બાપાએ મને આમ કીધું, કાં તો અહીંયા રહે ને કાં તો એના ઘર ભેગી થાય. આજ પછી તારા ભાઈના લગ્ન હશે ને તો હું નહીં જવા દઉં. હું તો નહીં જ આવું, પણ જવા પણ આ હતા ભગવાન ભોળાનાથ. એટલે જ તો ત્યાં છેકથી એના ધામમાં આવીને આપણે અહીંયા લાંબા થઈને બેઠા છીએ. ભગવાને સતીને કીધું તો નહીં, પણ અણસારે આવવા દીધો, નહીંતર આ કાંઈ ઓછું અપમાન. આટલા બધાની વચ્ચે જેવી આવે એવી ગાળો બોલે. અને જે પ્રલયના દેવ હતા, ત્રીજી આંખ ખોલે એટલે આખું બ્રહ્માંડ બળીને
ભસ્મ થઈ જાય આવી શક્તિ તાકાત, પણ છતાંય કાંઈ બોલ્યા નથી. સતીને તો કાંઈ ખબર નથી, વર્ષોના વર્ષો વીતી ગયા, પણ બધાએ વિચાર કરે કે યજ્ઞ તો કરવા જોઈએ, પણ હવે શિવના સ્થાપન વગર યજ્ઞ થાય નહીં, અને જે કરે તો શિવ કોપાયમાન થાય. એટલે યજ્ઞ જ આ ધરતીમાંથી બંધ થઈ ગયા. યજ્ઞ બંધ થઈ ગયા એટલે આકાશમાંથી વરસાદે ઓછા, નદીઓની અંદર સરોવરો કૂવાઓના પેટાળમાં પાણી માંડ્યા સુકાવા. હવે બધાએ ઋષિમુનિઓને એમ થયું કે હવે કોને કહેવું કે તમે યજ્ઞ કરો. દક્ષની ઉપરવટ પણ જવાય નહીં. દક્ષના કાને આ વાત ગઈ એટલે દક્ષ પ્રજાપતિ કે કોઈનો યજ્ઞ કરે તો હું કરીશ. એટલે એણે હરિદ્વારમાં ગંગાજીના કિનારે કનખલ ક્ષેત્રની અંદર યજ્ઞની શરૂઆત કરી. આપણે બધા વારંવાર જઈને ત્યાં મૂળ યજ્ઞ સ્થાનના દર્શન કરીએ છીએ. તો ત્યાં એણે મુખ્ય યજ્ઞકુંડ બનાવ્યો. અને પછી બીજું કે ભગવાનને રાજી કરવા માટે કરે તો થોડાક માપે રૂપિયા વાપરે, પણ ઈર્ષાથી દુનિયાને દેખાડવા, બીજાને બાળવા માટે કરે ને તો વ્યાજે લઈને વાપરે. એટલે મોટામાં મોટો યજ્ઞ કર્યો. 88,000 ઋષિને 33 કોટી દેવતાઓને આમંત્રણ આપ્યા. અને કંકોત્રી તો મોટી મોટી, નાની હું કરવાની લખે, અને બધી જ કંકોત્રીઓ મોકલી. એમને 16 કન્યાઓ હતી, એમાં સતી બધા કરતાં નાના હતા. તો સહજ છે કે પિતાને નાની દીકરી વધારે વાલી હોય, પણ આ વેર બુદ્ધિ આવીને એમાં દીકરી ઉપરનું હેત રહ્યું નહીં. બધાને પત્રિકા લખી, પણ કૈલાસમાં ભગવાન ભોળાનાથને પત્રિકા લખી નથી. સતીને તો કાંઈ આ બનાવની ખબર નથી. અને જેને જેને પત્રિકા મળીને પાછી ઉપાધિ શું થઈ કે પત્રિકા લખે. એમાં તમને ખબર છે તાજા કલમ લખે કે ફલાણા બેનને આણું સાથે રાખેલ છે, એટલે કાંઈક કાથરોટ કે તાહડો લઈને આવજો એમ. તો આણે તાજા કલમ લખી કે જેટલા જેટલા વિમાનમાં બેસી અને મારા યજ્ઞની અંદર હરિદ્વાર કનખલમાં આવો, એણે ગમે તે દિશામાંથી આવવાનું હોય, પણ ઉત્તર દિશામાં કૈલાસ ઉપર વિમાનને એક રાઉન્ડ મરાવીને પછી જ અહીં આવું. ડીઝલ વધારે બળશે તો હું દઈ દઈશ. ભલે ની જોયા કરે ને ભલે ને બળ્યા કરે, બધાને બોલાવ્યા ને મને એકને ના બોલાવ્યો. તમે વિચારો કેવો દ્વેષ. હવે આ યજ્ઞ પૂરો થાય. દ્વેષને રાગથી કરેલું કામ એક પણ ક્યારેય પૂરું થતું નથી. હવે આ રીતે યજ્ઞ થયો. હવે આજ્ઞા તાજા કલમ, શું કારણ એ તો કોઈને ખબર નહોતી. એટલે બધા એક એક ચક્કર. અમને તો આખો દી ગાજવીજ જ રહી, વિમાનો ગાજા જ કરે. ભોળાનાથ તો ધ્યાનમાં, એને તો ખબર જ હતી, તનકી જાણે મનકી જાણે. ભવાની વારે વારે જોયા કરે કે આટલા બધા વિમાનો ને આટલા બધા દેવ દેવીઓ આ ક્યાં જાતા હશે. એમાં એની બહેનોના વિમાન નીકળે. એના વિમાન જોયાના એમને એમ બેઠેલા એક નીચે ઉતાર્યું. તમારે નથી આવવાનું, કાંઈ તૈયારી નહીં, કાંઈ નહીં, આજે ધ્યાનમાં બેઠા. આ કે પણ ક્યાં? તો કે આપણા પિતાને ત્યાં બહુ મોટો વર્ષોથી યજ્ઞ નથી થયો, પહેલી વખત યજ્ઞ કરે છે. બધાને પત્રિકાઓ આવી છે, તમારે નથી આવી, પણ ગમે એમ તો દીકરી. એટલે કીધું કે મને તો પહેલી લખી હોય પણ ક્યાંક અટવાણી હશે, કાંઈ વાંધો નહીં. પિતાને તો યજ્ઞ હોય, એમાં મારે કોઈ આમંત્રણની રાહ જોવાની હોય નહીં. આપણે ભગવાન ભોળાનાથની રમણભૂમિમાં બેઠા છીએ અને ભોળાનાથના ગુણ અને ગાથાઓને ગાઈએ છીએ. આ ચરિત્ર આપણે બીજી જગ્યાઓમાં તો બહુ વાર ગાયું, પણ આ જગ્યામાં ગાયું નથી. એ ત્યાં બેઠા બેઠા ભલે ને બીજા બધા ઓમ નમઃ શિવાય કરીને કદાચ જળ ને દૂધ ચડાવતા હોય, પણ એ સાંભળતા તો હશે જ, કારણ કે એ ભક્ત વત્સલ છે. હવે પાર્વતીજીએ આવું કહ્યું, વિમાન તો ગયું. ભગવાન ભોળાનાથને વંદના કરી કે મહારાજ મારા પિતાને ઘેર યજ્ઞ છે, તો આપણે ત્યાં જઈએ. ભગવાન કે અહીંયા બેઠા બેઠા રામ નામ લઈએ, અને આપણે જે આ ભગવાનનું નામ લઈએ ને દેવી, એને એક પ્રકારનો જપ યજ્ઞ જ કહેવાય. એમાં કાંઈ ત્યાં ધક્કો ખાવાની જરૂર નહીં. એટલે આમણે તો બહુ હઠ લીધી. મનમાં એમ થયું કે અમસ્તું ભગવાને મારી સાથે વ્યવહાર તોડી નાખ્યો. વર્ષો જતા રહ્યા, ક્યાંય ગમતું નથી, રોઈ રોઈને દિવસો કાઢ્યા. તો સમાધિમાં હતા એટલે હવે તો પૂછ્યા વગર પિયર પણ જવાય
નહીં. અને હવે ભગવાન જાગ્યા છે, હવે એ ન આવે તો કાંઈ નહીં, તો હું એકલી તો એકલી, પણ મારા માતા પિતાને, મારી બહેનોને બધાને મળી આવું તો જરાક ફ્રેશ થઈ જવાય. આવો વિચાર ભવાને એ કર્યો અને ભગવાનને કહે છે કે મહારાજ તમારે ન આવવું હોય તો હું જાઉં. ત્યારે ભગવાન હસતા હસતા કહે છે કે આવું નહીં, આદર નહીં, નહીં નેનો મેં ને વાકો ઘર મત જાઈએ, મર કંચન બરસે મેં. જે આવું ન હોય, આદર ન હોય, આપણને જોવે ને જેને ગમતું ન હોય તો એ કદાચ દક્ષિણામ 10-10 સોના મોર્યું દે ને તોય ત્યાં તો જવાય જ નહીં. ત્યારે એ ભવાની કહે છે કે મહારાજ મને એમ થાય છે કે હું જાઓ, મને મારા માતા પિતા વગેરેને મળવાની ઈચ્છા છે, તમે આવો તો સારું. ભગવાન કે અમારે તો નથી આવવું, તમારે જવું હોય તો જાઓ. અને ભગવાનને તરત જ નંદીશ્વર તૈયાર કરી આપ્યા, એના ઉપર માતાજીને બિરાજમાન કર્યા અને સાથે ભગવાને પોતાના ગણને મોકલ્યા. ભગવાનને ખબર જ હતી કે ત્યાં ઉપાધિ થવાની જ છે. ભવાની પિયર તરફ આવે છે, હિમાલય તરફ, આ હરિદ્વાર તરફ આવે, પણ આ બાજુ દક્ષ પ્રજાપતિ સભા ભરીને બેઠેલા ને એણે કહી દીધું કે બધા આવશે પણ શંકર બહુ માની છે ને તે એ નહીં આવે. તમે જોયું માનનું રિએક્શન કેવું આવે? આપણામાં માન આવે ને તો આપણને બીજાનામાં દેખાય. સંતોએ વાત લખી છે ને, ભગવાન શ્રી હરિ એમને રીંગણનું શાક બહુ ભાવે. એટલે મહારાજ રીંગણની સિઝન આવે, આપણે શાકોત્સવ એટલા માટે જ એની યાદમાં જ કરીએ છીએ. તો સરસ મજાના સભામાં રીંગણ આવેલા, એટલે મહારાજ બ્રહ્મચારીને કે મોટા બાન દઈ આવો, આનું આજે શાક બનાવીને ઠાકોરજીને જમાડવાનું છે. મોટાબાઈ સરસ મજાનું શાક, બાજરીનો રોટલો બધું બનાવ્યું. પછી ભગવાન શ્રી હરિ જમવા માટે જતા હતા, ત્યારે મહારાજે ભજનાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી જરાક આમ નાડી જોવો ને, અમારા શરીરમાં થોડીક કચાશ હોય એવું લાગે છે. એટલે ભજનાનંદ સ્વામી આમ નાડી હાથમાં લીધી. એ વખતે બધા નાડી પારખતા હોય તો મહારાજને કહે છે કે મહારાજ તમારે શરીરમાં વાયુનો પ્રકોપ વધારે છે ને, એટલે તમારે રીંગણ વગેરે વસ્તુઓ ખાવી નહીં. મહારાજ કે તો અમારે શું જમવાનું? તો કે ખીચડી જમજો. મહારાજ કે કાંઈ વાંધો નહીં. બ્રહ્મચારી બોલાવા એવા, થાળ તૈયાર થઈ ગયો છે, બાજરો ઢાળ્યો અને રોટલો અને રીંગણાનું શાક ને બધું મોકલ્યું. મહારાજ કે અમારે આ નથી જમવું, અમારે તો ખીચડી જમવી છે. મોટાબા કે કેમ? તો કે અમને વાયુ થઈ ગયું. મોટાબા કે કોણે કીધું? તો કે આ ભજનાનંદ સ્વામી કહે છે. ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કેમ થાળ નથી જમવો? તો કે અમારા શરીરમાં વાયુ પ્રકોપ વધારે છે. કોણે કીધું? તો કે ભજનાનંદ સ્વામીએ કીધું. ભજનાનંદ સ્વામીને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી જવું તો નાડી વૈદ બીજું કોઈ હતું નહીં, એટલે આમ નાડી જોઈ અને મહારાજને કે મહારાજ વાયુ ભજનાનંદને થઈ ગયું, તમારે નહીં, એને તમારામ દેખાણું, માટે તમે સુખેથી શાક રોટલા જમો, તમારા શરીરમાં કાંઈ છે. મહારાજ કે એવું હોય તો અમે જમીએ. આ બધી ભગવાનને મનુષ્ય લીલા. એમ મારામાં માન છલો છલ ભર્યું હોય તો મને એવું લાગે કે આ માની છે, આ માની છે, પહેલાં માની છે. કેમ દેખાય છે? આ બધું પીળું પીળું કેમ દેખાય છે? ભાઈ પીળું નથી, પણ તમે જરીક તપાસ કરાવો, તમારી આંખમાં કમળની અસર છે. ખ્યાલ આવે છે? એટલે કામ, ક્રોધ, લોભ, આ બધા શત્રુ તો બહુ સારા, એના એકનું જ બગાડે, પણ માન છે ને એ તો કેટલાયનો બગાડે. વચનામૃતના પાને પાને મહારાજે આ બધા અંતરશત્રુઓનું ખંડન કર્યું છે. માટે હંમેશને માટે ભગવાનના ભક્તએ નિર્માની રહેવું. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજુર એવર માગું છું. ઊંચી ટોચ ઉપર બેઠેલા પ્રેમાનંદ સ્વામી એમ કે છે. જે પ્રેમાનંદ સ્વામીને એકને જ આખા સંપ્રદાયમાં મહારાજ પ્રેમ સખી કહીને, બીજી કોઈ સખી એક હતી વહી ગઈ, કીડી સખી ભગવાનદાસ સ્વામી, એ માને કરીને જ જતા રહ્યા. તો આવા પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે તમારો દાસ થાવ એવી હેસિયત તો મારામાં નથી, પણ તમારા દાસનોય મને આવા ધામની અંદર આવીને બેઠા છીએ, થોડોક અહમનો કોંટો હોય તો જરાક કાઢી નાખવો, કોઈ પ્રકારનું અભિમાન રાખવું નહીં. જેની ફૂંકે બ્રહ્માંડો ફાટે, પરમેશ્વરની આગળ આપણે વળીશું ગણતરીમાં.
જે ભગવાન રાવણની સામા થાય, જે ભગવાન શબરીની ઝૂંપડીએ જઈને એના હેઠા બોર જમે, આને કોઈ સત્તા સંપત્તિ અરે મતલબ નથી, એને તો હૃદયના ભાવ સાથે મતલબ છે. માટે ભગવાનના ભક્તએ હંમેશને માટે નિર્માની કોઈ કે આમ તો કે હા એમ કરશે, એમાં શું પૈસા બેસે? પણ કોઈ દિવસ સામા શિંગડા, સમજી ગયા તમે? સરખે સરખા ન થાવ. કદાચ કેનારાને ઓછી સમજણ પડતી હોય તો કે, પણ આપણે એની સામે ક્યારેય પણ કુટુંબ પરિવારમાં, સમાજમાં, સત્સંગમાં નમીને રહેવામાં મજા છે. આંબો છે ને, આંબો એના ઉપર ફળ આવે ત્યારે આંબો બિલકુલ લચી પડે, તો સિઝન આવે ત્યારે એની કેરી 500 ને 1000 રૂપિયાની ડઝન વેચાય. અને લીમડા ઉપર લટર પટર લીંબોળીઓ આવે, પણ લીમડો આટલોય નમે નહીં તો એ તો પેટમાં દુખે તો જ વાટીને લેવાય, બાકી પૂરી હારે એને ખવાય બધોય સ્વાદ બગાડી મૂકે જ. કડવો ઝેર જેવો સ્વાદ હોય. માટે કેરી જેવા થવું છે કે લીંબોળી જેવા, બધાને ડોઝ જ દેવા જ નકરા, બધાને દવા દેવી છે કે રસપુરી જમાડવી છે? એમ કહું છું તમને, રસપુરી જમાડવી છે ને તો પછી હંમેશા નિર્માને રહેવું. જે કાંઈ છે, રૂપ હોય, ગુણ હોય, સત્તા હોય, સંપત્તિ જે કાંઈ છે એ ભગવાનની કૃપા છે. આડાવળા થયા અને એણે એક જ વખત ચપટી વગાડી એટલે ઠીકરી લઈને માગતા થઈ જશું, કાંઈ વાર લાગવાની નથી. ગમે એવા હોય, જો કેડી સખીને અભિમાન હતું, ભગવાનદાસ સ્વામી, પ્રેમાનંદ સ્વામીને મહારાજ વખાણે તો આમને જરીકે ન ગમે. અને વગાડવામાં ને ગાવામાં પ્રેમાનંદ સ્વામી કરતાં એક પગથિયું ઉપર હતા, પણ મહારાજને જરાય ન ગમે. શું કરવા? મહારાજ કે આનું કીર્તન અમે સાંભળીએ ને તો એમાંથી અમને માનની અભિમાનની દુર્ગંધ આવે છે બહુ, મહારાજ ન સાંભળે. અને છેલ્લે એવું થયેલું કે એ ગયા, એને એમ થયું કે સંપ્રદાય છોડીને કદાચ જતો રહીશ તો મારા જેવો કોઈ ગવૈયો નથી, મોટા મોટા રજવાડાઓમાં જઈ ગાય રાજાઓને રીઝવીને પેટ ભરીશ. મહારાજે એવું એના વિશે વિચાર્યું હશે કે કૃપા કયો તો કૃપા, અને જે કયો તે. એને આંગળીએ પેલો રક્તપિત્તનો રોગ થયો, આટલા 2 ટેરવા. ગમે એવો સંગીતકાર હોય પણ 10 આંગળીઓના 2 ટેરવા ગયા પછી એની વિદ્યા કોઈ કામને નથી, અને અંતે અધોગતિ થઈ. એટલે કહેવાનો મતલબ એ છે, આ કથા આપણને શીખવાડે રામચરિત્ર અદ્ભુત છે, પણ પછી કાંઈ સાંભળીને હોંકાર દે ને ઘર ભેગું થવાનું, એમાંથી જીવનમાં કાંઈક ઉતારવા જેવું જરૂરથી છે. તો સતી જ્યારે આવી રહ્યા છે ત્યારે દક્ષ પ્રજાપતિએ બધાને કીધું કે શંકર માની છે એટલે નહીં આવે, પણ જો સતી આવે ને તો એની સામે કોઈએ જોવાનું નથી, અને એનું અપમાન થાય તો કરજો, કારણ કે શંકરની સાથે મારે કોઈ લેવા દેવા નથી. અને એની સામે ઈર્ષ્યાથી તમે આ યજ્ઞ એટલો મોટો ખર્ચો માંડ્યો છે એને બાળવા માટે, ભલે ને જોઈને અંદર ને અંદર બળ્યા કરે. આ રીતે કહ્યું. આ તો બધા ચિઠ્ઠીના ચાકર, એટલે કોઈ કાંઈ બોલે નહીં. અને સતી યજ્ઞની અંદર આવ્યા, કોઈ સામું જોતું નથી, બધા જેમ આવે એમ બોલે, સગી બહેનોએ અપમાન કરે. પિતા પાસે જવાનો કોઈ મતલબ નહોતો. માતાની પાસે ગયા ત્યારે માને તો ગમે એવી તોય દીકરી આટલા સમય આવી એટલે માં એકદમ સામે ગયા, સન્માન કર્યું, બાથમાં લઈ લીધા કે બધી દીકરીઓ આવી, પણ મને એમ થતું કે મારી નાની સતી નથી આવી, આજ તું આવી તો હું બહુ રાજી થઈ. યજ્ઞના દર્શન કરી અને પછી આપણે ઘેર જઈએ એટલે યજ્ઞના દર્શન કરવા માટે ગયા. તો યજ્ઞમાં ભગવાન ભોળાનાથનું સ્થાપન તો નહોતું, પણ સતીને જ્યાં જોયા ત્યાં તો મુખ્ય યજ્ઞકુંડની બાજુમાં દક્ષ પ્રજાપતિ બેઠા છે, અને જેમ આવે એમ માંડ્યા બોલવા. ભગવાન ભોળાનાથનું અપમાન જ્યારે કરવા માંડ્યા ને ત્યારે સતીથી સહન થયું નથી, કારણ કે સતીને મનમાં એમ થયું કે જે શિવનું નામ લેવા માત્રથી જીવાત્માઓનું મંગળ થાય, જે કોઈ દિવસ મરતાને પણ મરેલો કહેતા નથી, એવા ભોળાનાથને કારણ વગેરે આટલી બધી ગાળો દે છે ને આવા શબ્દો બોલે છે. એટલે સતીએ તરત કીધું, દક્ષ કાન ખોલીને સાંભળી લે, આજથી તું મારો બાપ નથી ને હું તારી દીકરી નથી. ભગવાન મહાદેવ જે સપને કોઈનું
બુરું વિચારે નહીં અને એના વિશે જેવા આવે એવા શબ્દ બોલે છે એમ કહી અને સતીએ બાજુમાં યજ્ઞકુંડ હતો એ યજ્ઞકુંડની અંદર જંપલાયું જમણા અંગૂઠામાંથી યોગ અગ્નિને પ્રગટ કર્યો અને કહ્યું કે ભગવાન ભોળાનાથ ઘણી વખત મને દક્ષ કુમારી કહીને બોલાવે છે, પાપી પરમાત્માના મોઢે તારું નામ પણ ન હોય, માટે તારાથી જન્મેલું આ શરીર હવે હું રાખવા માગતી નથી એમ કહી અને યજ્ઞકુંડની અંદર જંપલાવીને એવું કીધું કે જન્મ જન્મમાં મને પતિ તરીકે ભગવાન મહાદેવ મળે, કોટી જન્મ લગ રગડ હમારી, બરવું શંભુ નત રહુ કુમારી. વરુ તો ભગવાન ભોળાનાથને જ વરીશ. આવી રીતે કહી અને સતીએ શરીરને અંદર જંપલાવી દીધું. આ બાજુ ભોળાનાથને નારદજીએ સમાચાર આપ્યા, ખબર પડી. ભોળાનાથે આવી સતીના અર્ધ બળેલા શરીરને પોતાના હાથની અંદર લઈ કૈલાસ તરફ લઈ જાય છે. ભૂમંડળ ઉપર ભ્રમણ કર્યું, પણ બળેલું શરીર એટલે સતીના એક એક અંગ જે જગ્યાની અંદર પડ્યા એને આજે આપણે શક્તિપીઠ કહીએ છીએ. આ દેશની અંદર આજે 51 શક્તિપીઠ છે અને ત્યાં અલગ અલગ સતીના જે અંગ છે એ પડેલા છે. ભગવાન ભોળાનાથ કૈલાસ ગયા, દક્ષ પ્રજાપતિને બકરાનું માથું ચડાવ્યું વગેરે વગેરે કથા છે, પણ એ કથા રામાયણની અંદર નથી. રામાયણમાં તો એ બતાવ્યું છે કે સતીએ છેલ્લા સમયે ભગવાન શિવના ચરણમાં પરમ પ્રીતિ માગેલી